નમસ્કાર દર્શક મિત્રો, ગુજ્જુ દર્શન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દર મારા લાઈવમાં અને કોઈ પણ ન્યૂઝ હોય તેમાં એક લાઈન તો રહેતી જ હોય છે। કદાચ કોઈને એવું લાગે કે આદિલ એકને એક વસ્તુ બોલ કરે છે। મોહરમનો પ્રથમ ચાંદ દેખાવાની સાથે જ ઇસ્લામ ધર્મના નવા વર્ષની શરૂઆત મોહરમના પવિત્ર મહિનાથી થતી હોય છે। ઈદ કે રમઝાનથી નવા વર્ષની શરૂઆત નથી થતી, મોહરમના મહિનાથી નવા વર્ષની શરૂઆત થતી હોય છે। મોહરમના મહિનામાં ઇમામ હુસૈન યઝીદીઓની સામે લડતા લડતા શહીદ થયા હતા, ત્યારે તેઓની યાદમાં મુસ્લિમ સમાજના લોકો દ્વારા તાજિયાની સ્થાપના કરવામાં આવે છે। આજે 9મો ચાંદ છે, એટલે 9મા ચાંદના રોજ જ્યારે કતલની રાત હોય, આ દિવસે ઇમામ હુસૈન શહીદ થયા હતા, ત્યારે તેઓની યાદમાં કતલની રાતના દિવસે જેટલા પણ વિસ્તારમાં તાજિયાઓની સ્થાપના મુસ્લિમ સમાજના લોકો દ્વારા કરવામાં આવતી હોય છે, તે તાજિયાઓ તાનલ્લા વિસ્તારમાં કદાચ ડીજે લઈને આવતા હશે બહાર સુધી, પરંતુ અંદર કુરાનખાનીનું સુંદર આયોજન વિસ્તારના લોકો દ્વારા કરવામાં આવે છે। કુરાનખાની સંપન્ન થાય એટલે પછી આજે તાજિયા જે છે તેમના દ્વારા જે પંડાલો બનાવવામાં આવ્યો હોય ત્યાં તેને ફરીથી બેસાડવામાં આવે છે અને બીજા દિવસ એટલે કે આવતીકાલે તાનલ્લા વિસ્તારમાં જે કૃત્રિમ તળાવ તંત્ર દ્વારા બનાવવામાં આવ્યું છે ત્યાં તાજિયાનું વિસર્જન કરવામાં આવશે। 26 થી 28 જેટલા તાજિયા છે। પૂર્વ અગ્રણીઓ અને હાલના નવા અગ્રણીઓ તાજિયા કમિટીના તેઓ પણ ઉપસ્થિત રહ્યા છે, તેઓએ પણ પ્રતિક્રિયા આપી છે। તે તમે આગળ તેઓએ શું જણાવ્યું છે તે તો આપ જાણી લેશો। કેટલા વાગે તમારે તાજિયા વિસર્જન કરવા માટે તમારા પંડાલમાંથી કાઢવાના રહેશે અને કેટલા વાગ્યા સુધી આ તાજિયાની વિસર્જનની જે પ્રક્રિયા છે તે સંપન્ન કરવામાં આવશે, તે તમામ જે માહિતી છે વિસ્તારના આગેવાનો દ્વારા કહેવામાં આવી છે। આ જે કૃત્રિમ તળાવ જે બનાવવામાં આવ્યું છે તેનાથી વિસ્તારના આગેવાનો સહેમત છે। તેઓનું કહેવું છે કે તંત્રને કોર્પોરેટ કરીને અને ખાસ કરીને જો કૃત્રિમ તળાવ બનાવ્યો છે ખૂબ જ સારી વાત કહેવાય એવું આગેવાનોનું કહેવું છે, કેમ કે અહીંયાથી સિટીનું ડિસ્ટન્સ આશરે 15 થી 17 કિલોમીટરનું ડિસ્ટન્સ હોય, એટલે અહીંયાથી ત્યાં પહોંચતા 1.5 થી 2 કલાક જેટલો સમય લાગે અને તાજિયાનું વિસર્જન કરવામાં જો તમે મગરિબની નમાઝ પછી ઇફતારી કર્યા બાદ જો નીકળો તો તમે ત્યાં આશરે 11 થી 12 વાગ્યાની આસપાસ પહોંચો અને ત્યાં વિસર્જન કરીને 1 વાગે ત્યાંથી રિટર્ન આવો। એ તમામ જે સમય છે તે બચી જવાનો છે અને સાથે સાથે એક જોતા જે પોલીસ તંત્ર હોય કે પછી પાલિકાનું તંત્ર હોય તે તમામને વહેલો આરામ મળશે તેમ કહી શકાય, કારણ કે 26 તાજિયાનું વિસર્જન અહીંયા તાનલ્લા વિસ્તારમાં આવેલા કૃત્રિમ તળાવમાં કરવામાં આવનાર છે। લોકો અસમંજસમાં એવા છે, પરવાનેદારો કદાચ હજુ પણ સોચમાં એવું હશે કે શું 26 તાજિયા આમાં આટલા નાના તળાવમાં વિસર્જન થઈ શકશે ખરા? આપ આ પાછળ તાજો જોઈ શકો, તાનલ્લાનો સૌથી મોટો આ તાજો સહકારનગરમાં જે છે તેની સ્થાપના કરવામાં આવી છે। હવે આ તાજાને સૌથી પહેલા વિસર્જન કરવા માટે પરવાનગી આપવામાં આવે છે કે ભાઈ સૌથી અંતિમમાં લાસ્ટમાં તેનું વિસર્જન કરવામાં આવનાર છે તે તો હવે કાલે જ ખબર પડશે। શાંતિપૂર્ણ માહોલ વચ્ચે તમામ તહેવારની ઉજવણી થાય એના માટે પોલીસ તંત્ર સુસજ્જ છે, એટલે ચાપતા બંદોબસ્તની સાથે આજે કૃત્રિમ તળાવ જે બનાવવામાં આવ્યું છે ત્યાં પોલીસ કર્મીઓની ઉપસ્થિતિમાં અને ખાસ કરીને જે બેરિકેડ જે કરવામાં આવ્યું છે, બેરિકેડથી થોડું અમુક ફૂટ સુધી જે લોકો હશે તેઓને પ્રવેશ અંદર આપવામાં નહીં આવે, એટલા માટે પોલીસ સાથે તું મેં કરવી નહીં, તું મેં કરશો તો સીધા તમે કદાચ જેપી રોડ પોલીસ સ્ટેશન ખાતે તમને લઈ આવવામાં આવશે। એટલે પોલીસ દ્વારા પણ ચાપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। સૌપ્રથમ કદાચ મારા ધ્યાનમાં ત્યાં સુધી સમગ્ર ગુજરાતમાં સૌપ્રથમ વખત કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યું છે તાજિયાઓ માટે અને તેની શરૂઆત વડોદરાથી કરવામાં આવી છે। કદાચ આવનાર સમયમાં એવું હોઈ શકે કે આ જે ઇમ્પ્લિમેન્ટ તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે તે આવનાર દિવસોમાં ગોરવા વિસ્તારમાં પણ કરવામાં આવી શકે છે, આજવા રોડ વિસ્તારમાં પણ કરવામાં આવી શકે છે, પછી સોમા તળાવ વિસ્તાર એટલે કે બરોડાની જે બાઉન્ડ્રી છે, બરોડાના અહીંયાથી તાનલ્લાથી લઈને 10 થી 15 કિલોમીટરનું જે ડિસ્ટન્સ છે કે જ્યાં હાઈવે આવેલા છે અને ત્યાંથી લોકો તાજે વિસર્જન કરવા જ્યારે સરસિયા તળાવ પહોંચતા હોય ત્યારે ઘણો બધો સમય થઈ જતો હોય છે। એટલા માટે કદાચ આ જો સક્સેસ ગયું તો આવનાર દિવસોમાં એટલે કે આવનાર જે વર્ષો હશે તે વર્ષોમાં કદાચ જે પ્રકારે ગણપતિ વિસર્જન માટે અલગ અલગ વિસ્તારમાં તળાવો બનાવવામાં આવ્યા છે કૃત્રિમ તળાવ, તે જ પ્રકારે કદાચ તાજિયા વિસર્જન માટે પણ બનાવવામાં આવી શકે છે, તેમાં કોઈ બહેમત નથી। શાંતિપૂર્ણ માહોલ વચ્ચે તમામ તહેવારની ઉજવણી થાય તેના માટે અમે અપીલ કરીએ છીએ અને આવતીકાલે જ્યારે વિસર્જનની પ્રક્રિયા સંપન્ન થશે, તાનલ્લાના તાજિયાની જો વાત કરીએ તો આશિયાનાનગર, તાનલ્લા ગામ, ખુશ્બુનગર, નસીમનગર તેવા અલગ અલગ વિસ્તારમાં તાજિયાઓની સ્થાપના કરવામાં આવી છે। તમામ તાજિયાને આવતીકાલે શાંતિપૂર્ણ માહોલ વચ્ચે વિસર્જન કરવામાં આવશે। અમે પણ અપીલ કરીએ છીએ કોઈ પણ લો એન્ડ ઓર્ડર જે છે તેમાં કોઈ ખલેલ ન પહોંચે અને કોઈ આગેવાનનો સંપર્ક કરવાનો વારો ન આવે તેવી સ્થિતિનું નિર્માણ ન કરશો। તમામ જે કામગીરી છે વિસર્જનની પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલ વચ્ચે અને પોલીસ તંત્રને અને પાલિકાના તંત્રને, ફાયર બ્રિગેડના જે તંત્ર છે તેને કોર્પોરેટ કરીને કરવામાં આવે તેવી અમે અમારા માધ્યમથી અપીલ કરીએ છીએ। કેમેરામેન સલીમ ગોડાવાલા સાથે હું આદિલ પટેલ, ગુજ્જુ દર્શન, વડોદરા। हमारी पुलिस कमिश्नर शहर, डीसीपी सर, एसीपी सर, पीआई सर, इन तमाम लोगों ने
बहुत अच्छी खिदमतें की है। मौला हुसैन के जुलूस को लेकर अल्लाह करीम इनकी खिदमतों को कबूल मंजूर फरमा ले और उनके तमाम पूरे तांदलजा के नौजवान कमेटी जितने भी छोटे बच्चे बूढ़े सब आपका तहे दिल से शुक्रिया अदा करते हैं। हुसैन को हाजिर और नाजिर रखकर आपकी बारगाह में ये शुक्रिया पेश करते हैं कि जिस तरह आपने खिदमत की आने वाले दिनों में भी ऐसी हमारी खिदमत करते रहे और मौला हुसैन के जुलूस को इसी तरह हमारा भाईचारे के साथ चलता रहे। मौला करीम इनकी तमाम मकासदों को पूरा फरमा दे, इनकी हिफाजत अता फरमा दे और तमाम अधिकारी के दर्जात को बुलंद फरमा दे, उनके दुश्मनों को नाबूद फरमा दे और उनके कामों में मौला कामयाबी और कामरानी अता फरमा दे। मौला हुसैन आपके इस जुलूस में जिन जिन लोगों ने भी साथ दिया, सपोर्ट दिया, आपके नाम का एक एक कदम उठाया, सरकार सबके इस कदमों को कबूल मंजूर फरमा ले। अल्लाह पाक ये तमाम उम्मत तेरे नबी की है, हुसैन के चाहने वाले हैं, इमाम हसन के चाहने वाले हैं, अली का दम भरने वाले हैं, फातिमा की रिदा की चादर को मांगने वाले आज गुलाम खड़े हैं। मौला हुसैन का सदका अल्लाह अता फरमा दे। वो हुसैन जब अली अकबर कटे, अली असगर शहीद हुए, अवानो मोहम्मद शहीद हुए, हजरत कासिम की सवारी लुटी, अब्बास के बाजू कटे, सिर्फ हुसैन बाकी है और खेमे में खातूना ने करबला बाकी है। अली असगर के बड़े भाई तमाम शहीद हो गए, सीब और जैनुल आबिदीन खेमे में। उस वक्त हुसैन ने अपने नाना का किरदार बताया और कहा अब भी मैं माफ कर सकता हूँ, आओ मेरा कत्ल ना करो, जिन मोमिनों का कत्ल किया है मैं तुम्हें अल्लाह की बारगाह से तौबा करूंगा और दुआएं कराऊंगा ताकि तुम्हें अल्लाह माफ फरमा दे। यजीदियों को यही दर्स दिया था मेरे मौला ने, बदला नहीं लिया, आखिरी वक्त खुतबा फरमाया था और कहा था तौबा कर लो, बुरे कामों से बच जाओ, शराब के नशे से बच जाओ, आओ अल्लाह की बारगाह में तौबा करो। मगर अल्लाह ने उन्हें तौफीक न दी। मौला हुसैन का वही गरीब नवाज का शेर याद आ गया, शाह हस्त हुसैन, बादशाह हस्त हुसैन, दीन हस्त हुसैन, दीवाना हस्त हुसैन, सरदार नादान दस्त यजीद, हक्का के बिना ला इलाहा हस्त हुसैन। हुसैन कह रहे थे मैं दीन की पनाह हूँ, मैं दीन हूँ, मैं नाना का दीन हूँ, मुझे न शहीद करना, अगर मुझे शहीद करा तो तुम कभी बख्शे नहीं जाओगे, जहन्नम में चला गया है। मेरे मौला हुसैन हमें उसी किरदार पर चलने की तौफीक अता फरमा। शब करबला में आज की शब सुबह शादी, अभी करबला का मार्का शुरू नहीं हुआ, उस वक्त किसी ने ख्वाब में देखा कि करबला के उस रेगिस्तान में एक बुर्कापोश खातून कंकरी उठा रही थी। पूछा कौन है, क्या कर रही हो? कहा मैं फातिमा हूँ, मेरा हुसैन घोड़े से जमीन पर गिर जाए तो कहीं चोट ना आए, ये वो शब की रात है मौला। आज के दिन तो मलाइका भी दुआ करने वाले पर आमीन कहते हैं। आज मौला हुसैन का सदका दे दे, हम सबके उठे हुए हाथ है, जो बेघर है उनको घर दे दे मौला, जो गर्मियों में तड़प रहे हैं मौला, जो सड़कों पे सो रहे हैं मौला, हुसैन के सदके में उन्हें घर दे दे मौला। मेरे हुसैन 3 दिन तक प्यासे रहे, भूखे रहे, उम्मत को आलीशान खाना देते रहे मौला। उस हुसैन का गिज़ा आज भी खा रहे हैं, कयामत तक के लिए उम्मत खाएगी। क्यों? इसलिए कि हुसैन के नाना का दीन है और नाना के गुलाम हम है। ये हुसैन का सदका है कि आज अजानों की आवाज हमारे महलों में बस रही है, आज मस्जिदों में मिंबरों से खुतबे हो रहे हैं, अजान जमात के साथ हो रही है। मेरे हुसैन का सदका है। जा रहे हैं मौला उनके घरों को जल्दी पाए तक पहुंचा दे, मौला उस बस्ती को फिर से आबाद फरमा दे, वो अपने घरों में वापस पहुंचा दे मौला। आने वाले मुहर्रम में वो अपने घरों से हुसैन आपके ताजिए में आने वाले बन जाए। इसी तरह हुसैन सदका अता फरमा दे। अरे करबला में तो पानी खुद कह रहा था, आसमान के फरिश्ते कह रहे थे हुसैन इशारा करो मैं बरसा दूं। आज हमारे पास पानी की किल्लत है, आज बंदे पानी के लिए तरस रहे हैं। मौला हुसैन आज तो शहादत की शब है, आबे बारा को बरसा
दे, छुट्टियों के लिए पानी बरसा दे, खेतों खलियान के लिए पानी बरसा दो। मौला हुसैन, आज आप हमारी इस बस्ती को, इस शहर को पानी से सैराब फरमा दो। कांधे से कांधे मिलाकर हमें हमारे वतन को बुलंदी तक पहुंचाने की हमें कोशिश अता फरमाए। हिंदुस्तान को नजरे बद से महफूज फरमाए, हिंदुस्तान का बोलबाला अता फरमाए, हमारी करेंसी को मकबूल फरमाए, बुलंद फरमाए। मौला हुसैन, ये हिंदुस्तान तेरे हुसैन का बेटा तो गरीब नवाज आया है, इस पर हुकूमत कर रहा है। मौला, इस हुसैन की बस्ती को, इस हिंदुस्तान को मौला नजरे बद, हासिदों के हसद से और टेररिज्म से महफूज फरमा दे। मौला, हम सब के नसीबों को चमका दे। अगर दुआ मांगने में कोई चीज रह चुकी हो तो हुसैन आपको देने वाले। સૌથી પહેલાં તો હું 26 પરવાનોદારોને મુબારકબાદ પાઠવું છું અને તમામ પરવાનોદારો તરફથી પ્રશાસનનું, મ્યુનિસિપલ કોર્પોરેશનનું, વોર્ડ નંબર 10ના અધિકારીઓનું, વોર્ડ નંબર 11ના અધિકારીઓનું, તમામ કર્મચારીઓનું હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અમારા તાજિયા કમિટી તરફથી અને તમામ પરવાનેદારો તરફથી. અચ્છા, આ તમે લોકોને કન્વિન્સ કઈ રીતે કર્યા પરવાનેદારોને કૃત્રિમ તળાવમાં તાજિયા વિસર્જન કરવાને લઈને? આ તમામ પરવાનેદારોએ રાજી ખુશીથી આ નિર્ણયને અપનાવ્યું છે અને પોલીસ કમિશનરશ્રીના આદેશ અનુસાર જે અનુસાર મુજબ નિયમો બનાવ્યા છે તે નિયમો મુજબ તમામ પરવાનેદારોને તેમના આદેશને અનુસર્યું છે. શું કહેશો આવતીકાલને લઈને? આવતીકાલે હું તમામ પરવાનેદારો તરફથી વિનંતી કરીશ કે તમામ પરવાનેદાર ભાઈચારાથી, સુખ અને શાંતિથી આ તહેવાર ઉજવે અને પ્રશાસનને સાથ સહકાર આપે તેવી મારી વિનંતી. અમારા 1400 વર્ષ થઈ ગયા આકા હુસૈનને શહીદ થવાના. એમની યાદમાં અમે લોકો આ તાજિયા બનાવે છે. પહેલાંના જમાનામાં એક રાજાએ તૈમુર લંગે જ્યારે એ બીમાર હતા તો ન જઈ શક્યા, તેમને એમની યાદમાં આ તાજિયો બનાવ્યો. પછી ત્યારથી બધાની એમની એક પરંપરા થઈ ગઈ. તો અમે લોકો એમની યાદ જે નહીં જઈ શકતા, એમની હુબહુ કરબલાની જેવી અમે એક જરી બનાવે છે ને અમે એમની યાદની અંદર સ્થાપના કરીએ છીએ. અને 9મી અને 9મી ચાને અમે ફરવા નીકળીએ છીએ, 10મી ચાને એમને ઠંડો કરી દે છે. વિસર્જન ક્યાં કરવાનું છે આ વખતે અમે વિસર્જન પ્રકાશનની વાત રાખીને અમે લોકોએ નિર્ણય લીધો. બહુ ગમગીન છે આ અમારા માટે, પણ અમે પ્રકાશનની બધી બાહેદારી એ લોકોએ આપી છે બધી, ને અમે અહીં કૃત્રિમ તળાવની અંદર મક્કા ટાવરની પાછળ અમે લોકો ત્યાં ગાડી વિસર્જન કરીશું. સલીમભાઈ મલિક. જ્યાં સુધી બને ત્યાં સુધી દરેક તાજિયા કમિટીના મેમ્બરોએ બધાએ પોતાએ રાજી ખુશીથી જેટલું બનશે એટલું, ગરમીનો સમય છે, રોજાનો બધાને સમય છે, એના હિસાબેથી જે પ્રશાસન અને પોલીસ કમિશનરશ્રીએ જે આદેશ મુજબ સૌએ પરવાનગોએ એવી સંમતિ આપેલી છે કે જેટલું બનશે એટલું અમે તાજિયાને ત્યાં જલ્દી ત્યાં જરીને ત્યાં પાણીની અંદર ઠંડી કરીને એ કરશું. અને આપણે કેટલા તાજિયા હતા? ટોટલ 26. તો 26 તાજિયા સમાય છે એટલું તળાવ છે ખરું? પ્રશાસન તરફથી જે રીતના એન્જિનિયરશ્રીએ જે રીતનું એમનું મતલબ કે જે તાજિયા અમારા જેટલા આપણા 26 તાજિયા છે એમનું એમને મતલબ કે રૂપરેખાને એમને જે અમે કીધું કે આટલા ફૂટના આટલા છે તાજિયા, તો એમને એવું વાહિદારી આપેલી છે કે આ તાજિયા બધા જ વિસર્જન આ તળાવની અંદર બધા શાંતિપૂર્વક થઈ જશે. સંજોગો વરસાદ ના થયો તો એ પ્રશાસનનો વિષય છે. પછી જે રીતની વાત કરી છે એમને સહયોગ કર્યો છે, તો અમને બી આગળ બી એવો સહયોગ કરશે એવી અમને ખાતરી છે. અશરફ ગાંચી. આજ રોજ તમામ જેટલા બી મતલબ તાંદલજા વિસ્તારના તાજિયા છે, આજે કતલની રાત છે. આજે પત્રકાર ગ્રાઉન્ડમાં બધા તાજિયા જેટલા 25 તાજિયા અહીંયા બધા ભેગા થયા છે અને અલ્હમ્દુલિલ્લાહ ઇમામ હુસૈનની યાદમાં આજે કતલની રાત હોવાથી બધા તાજિયા અહીંયા દુરુસ્ત શરીફ થશે અને ફાતિહો કરીને દુઆ કરીને અહીંથી વિસર્જન થશે અને પોતપોતાની જગ્યા પર તાજિયા મૂકવામાં આવશે. આપ જોઈ શકો છો આજે કતેરા છે. ઇમામ હુસૈનની યાદમાં આજે તમામ તાજિયા વિસ્તારના, તાંદાલા વિસ્તારના તમામ તાજિયા અહીંયા પત્રકાર આવ્યા છે. આપ જો કન્વીનની વાત કરો તો અમે અયુબભાઈ, સાકિર બાપુ, ગુલામભાઈ, અમે
સીપી સરને મળ્યા હતા અને સીપી સરને રજૂઆત કરી હતી કે સર, અને ગયા વર્ષે અમે બાહેધરી પત્ર લખ્યું હતું. ગયા વર્ષે સીપી સર ના પાડતા હતા, પણ અમારા આગેવાનની રજૂઆતથી સીપી સરે એકવાર ચાન્સ આપ્યો હતો ગયા વર્ષે અને એને સામે આ બાહેધરી પત્ર લખ્યું હતું. તો આ વખતે પણ સીપી સરે જે બાહેધરી પત્ર લખ્યું હતું એના અનુસંધાનમાં તાજિયા તાંદલજામાં કૃત્રિમ તળાવમાં જ વિસર્જન કરવામાં આવશે એ બધાને જાણ કરવામાં આવી હતી. આપ જોઈ શકો તમે 25 વર્ષથી તમામ તાજિયા યાકુતપુરા લઈ જતા હતા. અયુબભાઈ, સાકીર બાબુ, ગુલામભાઈ અને હું પોતે અને અમારી સેન્ટ્રલ કમિટી સાથે મળી ને તમામ તાજિયા વર્ષોથી સ્થિતિમાં લઈ જતા હતા. પણ સીપી સરનું અભિગમ સારું છે કે આટલું બધું ત્યાં ટ્રાફિક જામ થાય અને આટલું 10 કિલોમીટર જવાનું ત્યાં યાકુતપુરા જવાનું થાય, તો હું ખરેખર તો સીપી સરનો ખૂબ આભાર માનું છું કે અમને આજે કૃત્રિમ તળાવ આપ્યું અને આજે નજદીકમાં જ આપણે વિસર્જન કરીશું. એ બહુ મોટી વાત છે. ફરી વખત હું કમિશનર પોલીસ કમિશનર સાહેબનો અને અમારા એસીપી કાટકર સાહેબ, પીઆઈ બારિયા સાહેબ, તમામ જેપી પોલીસ પર હું ખરેખર આભાર માનું છું કે આપણે નજદીકમાં તળાવ બનાવી આપ્યું છે. બહુ સારી સવલત છે, કારણ કે આ જે ટ્રાફિકનો મસલો હતો એ પણ સોલ્વ થઈ જશે અને આરામથી આપણે તાંદલા વિસ્તારના તમામ તાજિયા વિસર્જન કરીશું તાંદલા કૃત્રિમ તળાવમાં. ताजिया अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू। ताजिया स्थापना बरसों से चल रही है और ये पत्रकार में काफ़ी सालों से यहाँ ताजिया बिठाते हैं और लोगों की आस्था है और लोग आते हैं मन्नत के लिए, मन्नत अदा करते हैं और यहाँ पे 9वें चांद को पूरे तांजलिया के ताजिया शरीफ यहाँ पे आते हैं और कुरान खानी का प्रोग्राम रखा जाता है और उसके बाद दुआ होती है, सलात व सलाम होती है, उसके बाद यहाँ से रवानगी होती है और ये सालों से मुकम्मल चला आ रहा है। आपका नाम? सैयद मोहम्मद सफ़ी उर्फे कालू बाबा। 29 વર્ષથી છે આ તાજિયો. 29 વર્ષથી આપણે લઈને આવીએ છીએ. કોની યાદમાં બનાવો છો? ઇમામ હુસેનની યાદમાં બનાવ્યો છે. હા, તમે કેટલા વર્ષોથી બનાવો છો? 29 વર્ષ થઈ ગયા. અને આની વિસર્જનની પ્રક્રિયા કેવી હોય? ઘરે જ અમે કરીએ છીએ. 7 ઓધનો પાણી લઈને અને ઘરે ઠંડુ કરીને વ્યવસ્થિત રીતે સાફ સફાઈ કરીને પાછું મૂકી દઈએ છીએ. અને કેટલા કિલોનો તાજો છે? આ અપ્રોક્સ 150 કિલોની ઉપર છે. અને ક્યાં બનાવો? તમે જાતે બનાવો? નહીં, આ મારા રિલેટિવે બનાવ્યો છે અને મારા પપ્પાની ડિઝાઇન છે. અચ્છા, તમારું નામ? શેખ ફૈઝ હુસેન મકબૂલભાઈ. અસલામ વાલેકુમ. હું તો પહેલાં તમામ મુસલમાન ભાઈને ઇમામ હુસેનની યાદની અંદર હું ખૂબ ખૂબ એમને અભિનંદન આપું છું. ને બીજું કે તાંદલજા વિસ્તારની અંદર આજે ઇમામ હુસેનની જે કરતલની રાત છે, તો તાજિયા એટલા માટે અમારે બેસાડવામાં આવે છે કે ઇમામ હુસેન કરતલની રાત્રે શહીદ થયા હતા ને ઇસ્લામ માટે જો એ શહીદ ના થયા હોત તો આ દેશની અંદર ઇસ્લામ ના હોત. ઇસ્લામ માટે શહીદ થયેલા છે. કેમ શહીદ કરવામાં આવ્યો તેમને? એમને પોઝિશનમાં હતા ત્યારે? એ ઇમામ હુસેન જ્યારે નમાઝની અંદર હતા તે વખતે એમને શહીદ કરવામાં આવેલા કોના દ્વારા? યઝીદીઓ દ્વારા? યઝીદીઓ દ્વારા. તો તેમની યાદમાં તાજિયા બેસાડો? હા, કરતલની યાદમાં, એમની યાદમાં તાજિયા બેસાડ્યા છે. કરતલની રાતે તાજિયા શા માટે કરવામાં આવે છે? એક અમારે જે આજે વર્ષોથી જે તાંદલિયા વિસ્તારમાં પિકનિક ચાલતી હતી, તો તે વખતે કે ભાઈ કોઈ ઝઘડા બગડા ના થાય તો અમે પત્રકાર મેદાનની અંદર લાવી ને 9મીના દિવસે તાજિયા અમે બેસાડીએ છીએ ને કુરાન ખાનીની તિલાવત થાય છે, ફાતિયા થાય છે ને ત્યાં આગળ પછી નિયાજ વેચાય છે. આપનું નામ? ઉસ્માનભાઈ વાડીવાલા.